હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? અને જો હું ને જીગર તૈયાર થઈ ગયા છીએ હવે અત્યારે, કેમ કે અત્યારે અમારે જવાનું છે એક જગ્યાએ પિકનિકમાં, એટલે યલો પહેરી લીધા છે અમે બે કપડાં. હલ્દી રસમ છે અત્યારે. હલ્દી રસમ છે એટલે મારા સાઢુભાઈના છોકરાના લગ્ન છે. ત્યાં જઈએ છીએ અમે હલ્દી રસમમાં, એટલે બે યલોમાં આવી ગયા છીએ. અને હવે તો એવું થીમ થઈ ગયું છે કે હલ્દી હોય ત્યારે યલો ને પછી દાંડિયા રસ હોય ત્યારે ગ્રીન ને આ ને તે ને એવું બધું, એટલે અમે યલો પહેરી લીધું છે અત્યારે. મારા હલ્દીના મસ્ત કપડા પણ ગરમીના લીધે નથી પહેરતા. ટી-શર્ટ યલો મસ્ત છે, ટી-શર્ટમાં મજા આવે. યલો છે એટલે નહીં વાંધો. અને આમે નવું લીધું છે ને એટલે નવું પહેરે ને. તો હમણાં જઈએ આપણે હલ્દીમાં, તમને દેખાડશું કેવી રસમ હોય છે ને કેવું બધું. જો અહીંયા હલ્દી રસમ ચાલે છે અત્યારે, તમને બતાવું. હા આવે છે. ખંભા મિલાવો. બસ ખંભા બધા ગોઠવાઈ ગયા છે અને બધી અમારી બહેનો છે. જો બધા ફટાફટાઈ પડાય ને હાલવા માંડ્યા હવે. બેન નો ઉતારી. હા કર્યું તો. ઈલા બેન આવી ગયા હો. જયના લગ્ન છે ને એનું ઘર છે, શાદીવાળા ઘર. એને બધું ડેકોરેશન કર્યું છે, બહુ મસ્ત કર્યું છે. હજી હલ્દીની રસમ ચાલુ જ છે અને મહેમાન આવી ગયા છે. ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. ત્યાં જો વરરાજાની એન્ટ્રી થાય છે, પણ અમે મ્યુટ કરી નાખ્યું છે કેમ કે પાછળ સોંગ વાગે છે ને તો કોપીરાઇટની તકલીફ પડે છે એટલા માટે. ના જીગરે બોલે છે કંઈક, પણ એ ડીજે ચાલુ છે ને એટલે સંભળાતું નથી કાંઈ. હું જો પાછળ ડોકા કાઢું છું ધીમે ધીમે. અને વરરાજાની એન્ટ્રી થઈ છે થોડીક વારમાં જ તે. અને આ જો મંડપનું ને લાઇટિંગનું બહુ મસ્ત બધું ડેકોરેશન કર્યું છે. અને વરરાજા ધીમે ધીમે હવે એન્ટર થાય છે. જોઈએ હવે વરરાજાની એન્ટ્રી કેવી થાય છે. અને આ છે એ મારા આમ જીગરના સગા થાય છે અને મારા સગા થાય છે. ગાડી ચલાવે અને આ ઉપર છે વરરાજા. તો જો આ વરરાજા આવે છે અને વરરાજાની સાથે સાથે એના બેને બેસી ગયા છે ગાડીમાં અને બેયની એન્ટ્રી થાય છે એક સાથે. એના બે એટલે ગાડીમાં બેસી ગયા છે બે અને ધીમે ધીમે એન્ટ્રી થાય છે. તો જો આ શું કહેવાય આને છે? એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે અને બહુ મજા આવી હતી. બધા ડાન્સે એટલો કરે છે જોરદાર કા. અને જો આ દર્શન જેના લગ્ન છે ને એના મમ્મી પપ્પા છે આ બે, એમની એન્ટ્રી થઈ હતી બુલેટમાં. એટલે એમને મજા પડી ગઈ હતી એન્ટ્રી કરવાની. અને જો બધા ડિસ્કો કરે એ. અને પબ્લિકે એટલું બધું હતું, બહુ એટલે બહુ પબ્લિક હતું. ના જો બધા અમારા સગા છે, મારા ભાઈ ને ભાભુ ને બધા.
જો વરરાજાના મમ્મી પપ્પા છે અને અહીંયા ફટાકડા ફૂટે છે જોરશોરથી. એમાં કોપીરાઇટ ન લાગતી હોત તો ગીત ઓલું એન્ટ્રીનું સોંગ ને બધું બહુ મસ્ત હતું ને. હા એ બધું સારું હતું પણ કોપીરાઇટ આવે છે ને એટલે પછી અમારે સોંગ મ્યુટ કરવું પડ્યું અને વોઇસ એડ કરવો પડ્યો, નહીંતર બહુ મસ્ત વ્લોગ બને. જો વરરાજાની બેન ડિસ્કો કરે છે. વરરાજા થાકતા નથી ડિસ્કો કરતા કરતા. વરરાજા જોરદાર ડિસ્કો કરે. વરરાજા જોરદાર ડિસ્કો કરે. હમણાં ગાડી ઉપર ચડીને ડિસ્કો કરશે. અને જીગર જો પાછળ વિડીયો ઉતારવાનું ચાલુ જ છે. પબ્લિક બહુ હતું નહીં, બહુ એટલે બહુ પબ્લિક હતું. અમને તો એવું હતું કે અમારે ક્યાંય વારો જ નહીં આવે રમવામાં ને એમાં, એટલું બધું પબ્લિક હતું. અને જો એન્ટ્રી થાય છે તો કેવા બધા ડિસ્કો કરે છે. અને અમુક જગ્યાએ તો એન્ટ્રી થતી હોય ને તો બધા આમ સામું જોઈને ઊભા જ હોય કાં ડિસ્કોય ન કરે ને કાંઈ નહીં ને. અહીં તો કોઈને કાંઈ કેવું ન પડ્યું, સીધા ડિસ્કો માંડ્યા કરવા. ડીજે વાગ્યું ત્યાં ચાલુ. તમે કંઈક બોલી શકો છો, બોલવું હોય તો. વરરાજા પોતે જ એટલે એક્સાઇટમેન્ટ છે જો. એટલે બીજી પબ્લિક તો ડિસ્કો કરવાની જ તે. હજી આ એન્ટ્રી જ ચાલુ છે. એન્ટ્રી પૂરી થાય પછી ગરબા ચાલુ થઈ છે. હા કોપીરાઇટ ન લાગતું હોત તો તમને બધાને બહુ મજા આવે વિડીયો જોવાની, પણ કોપીરાઇટ લાગે છે એટલે થોડીક તકલીફ છે એટલે અમે મ્યુટ કરી નાખ્યું છે. જો પબ્લિક ધાબે ઉપર ચડીને જોવે છે એન્ટ્રી. એન્ટ્રી જ આવી ન જોઈએ. ગમે એન્ટ્રી હા ગમે આ ચડીને જોઈ લેવાની, એન્ટ્રીને જવા નહીં દેવાની. ને જો બધા ડિસ્કોમાં તૂટી પડ્યા છે. આમાં થાક નહીં લાગે કોઈને, પછી થાક લાગશે. ફટાકડા ફોડવાનું ચાલુ જ છે અહીંયા. નંબરને કંઈક બોલો તો બિચારો કે મને કંઈક બોલવાનું છે. બે દિવસ 3 દિવસના લગ્ન હતા પણ મજા આવી ગઈ લગ્નમાં, નહીં જીગર? બહુ એટલે બહુ મજા આવી. કેમ કે મારા કુટુંબના ઘણા બધા હતા અને જે કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આ માણસો મળશે એ માણસો લગ્નમાં મળી ગયા એટલે વધારે મજા આવી. જો વરરાજા નીચે ઉતરીને ડિસ્કો કરવા માંડ્યા. મૂળ જાવું ન જોઈએ કાંઈ. એ વરરાજા છે ને આ બીજા બધા નાચે એ એના ભાઈબંધ છે અને 2-3 મારા જીજાજી એ છે. છોકરા તેડીને ડિસ્કો કરે પણ ડિસ્કો તો કરવાનો જ. ને અહીંયા જો હું વિડીયો ઉતારું છું. આ ચકુબેન છે, રિંકુ. ને આ છે અલ્પાબેન જેના લગ્ન છે ને એના મમ્મી. એટલે એ હમણાં ગરબા ચાલુ થઈ જાય છે. જો 2 રાઉન્ડ કરવા પડ્યા, જગ્યા જ નહોતી, એટલું બધું પબ્લિક હતું ને એટલે જગ્યા તો બહુ હતી પણ પબ્લિક વધી ગયું હતું એના લીધે 2 રાઉન્ડ કરવા પડ્યા હતા. આ મારા બેન છે 2 રાજકોટવાળા. આ છે વરરાજાના પપ્પા. આ જો એના બેન ને એના મમ્મીની આવી ગયા છે ગરબા રમવા માટે. હું આવી ગઈ જો, હું રિંકુ. હું તો બહુ રમી નહોતી, 2 રાઉન્ડ માંડ રમીશ કેમ કે મને થોડોક પગ દુખતો હતો એટલે. અને પાછું ગરમી બહુ હતી. ગરમી બહુ હતી અને ટ્રાફિક બહુ હતું ને એટલે આમ ફાવ્યું નહીં. બાકી આમ મજા આવી ગઈ હતી. બહુ એટલે બહુ મજા આવી હતી. 2 દિવસ તો જલસા પડી ગયા નહીં જીગર?
જો આ છોકરીઓને તાન ચડ્યો છે, જો રમે એ. જો ચાલુ જ છે ગરબા રમવાનું બધા. ને આમાં સોંગે બધા બહુ મસ્ત મસ્ત છે, પણ હવે કોપીરાઇટ છે એટલે અમે તમને નહીં સંભળાવી શકીએ. મ્યુટમાં જોઈ લેવું વિડીયો આખો. બલૂન ફૂટ્યો રીટા. રીટાનો બર્થડે હતો ને, બલૂન ફૂટ્યું. જો જગ્યાએ અહીંયા વિડીયો ઉતારે છે, બોલે છે કંઈક, પણ ડીજે ચાલુ છે ને એટલે કંઈ સંભળાતું નથી. અને આ જો પાછળ મારા ભાભુ ને મારા બેન ઊભા છે. પછી આ ગરબા રમે બધા, એ બે મારા ભાભી છે. જો કેટલું પબ્લિક છે. મજા આવી હતી, પણ વાંધો ન આવ્યો કંઈ. જીગરને કીધું તો રમવા જવાનું, અને ન રે. આ જો મારા ફુવાજી છે, કેટલા શોખીન છે, તલવાર રહીને ડિસ્કો કરવા માંડ્યા છે. આ બધાને હવે તાન ચડી ગયો છે, કુદા કૂદ. જો આ અલ્પાબેનની બાજુમાં છે ને, એ મારા બેન છે ને, બહુ કોમેડી કરે છે બધાની. એ મળે એટલે મજા જ આવી જાય. મારી બાજુમાં છે મારી બેનની દીકરી છે, એની બાજુમાં છે એ મારા બેન છે. બધા બાપુની દીકરીને એમ જ થઈ સગા બધા. ને પછી જો વચ્ચે ડિસ્કો ચાલુ થઈ ગયો છે દર્શનનો. દર્શન થાકશે ને મને એવું લાગે છે. જો કેવા રમેશ બધા છો. ચાલુ જ છે હજી ગરબાની મોજ. રમી જ લેવાનો છે. આ જો ટેણીઓ કેવો ડિસ્કો કરે. જો જો માતાજી આવતા હોય એમ કરે. આ તો રમતો જબરું પણ હો. ટેણી ચેન પહેર્યો છે ને ગળામાં, 5-6 તોલાનો તો હશે જો. એને તાન આવી ગયું છે. છો હાલરડું ચાલુ થયું પાછું. હાલરડું ઉલરડું ઉલરડું ચાલુ થયું છે ને, એમાં બધા તૂટી પડ્યા છે. જો ટીનાબેન ને એમની દીકરી ને બધા મંડી પડ્યા છે કે જાવું ન જોઈએ, કંઈ રમી લેવાનું બસ. પછી પહેલાં થાકી જાય, અત્યારે રમી લેવાનું. સત્યનારાયણ છોકરા હોય રમે છે, નાના છોકરાને આવડે છે. અહીંયા જો ગરબા પૂરા થઈ ગયા અને હવે આ જાન જાય છે. સવારે 10 વાગી ગયા હતા અને જાન જાય છે.
મંદિર ઉપર પડ્યું છે અંદર તો જો આ જાની આવી ગઈ છે સાંજે. જાન તો 6 વાગે આવી ગઈ હતી, પણ 7 વાગે થોડુંક અંધારું થયું પછી લીધી હતી. અને મારે જાનમાં નહોતું જવાનું, એટલે ત્યાંનું કંઈ શૂટિંગ ઉતારવાનું નથી. પણેતરને એ બધું થાય એનું કંઈ શૂટિંગ નથી. સીધી જાન આવે ને એનું જ શૂટિંગ લીધું છે, કેમ કે હું જાનમાં નહોતી ગઈ તો મારે શૂટિંગ નહોતું લેવાનું એટલે. અને અત્યારે સાંજે 7 વાગે જાન લે છે. અને જો અહીંયા પબ્લિક ડિસ્કો કરવા તો હજી થાકી જ નથી, ચાલુ જ છે જો. અને સાંજે એટલું પબ્લિક હતું, કેમ કે આજુબાજુવાળા હોય એટલા જોવા આવ્યા હતા બધા, એટલે બહુ પબ્લિક થયું હતું. અને આ જો જીગર અને આ છે મારા જીજાજી, એ વિડીયો ઉતારે છે. અહીંયા હું ને રિંકુ અમે વિડીયો ઉતારી દર્શનના. હવે લગ્ન હોય એને તો શું કહેવાય જીગર, લગ્ન હોય એને તો વધારે ઓલું હોય ને ના, વરરાજાને ને વહુને જોવાનું એટલે બધા વરરાજાના ને એના જ વિડીયો ઉતારતા હોય, તો અમે થોડોક ઉતારી લીધો. અને જો જીગર ના છે મારા જીજાજી. આમને આ બે હતા. જીગરને કંપની મળી ગઈ હતી એટલે જીગરને મજા આવી ગઈ હતી. નહીંતર એકલા એકલા હોય તો થોડોક કંટાળો આવે. ને અહીંયા જાન લે છે. બગી છે એ સાચા કોરડા છો જો નમું. રિયલ હોર્સ. હા. અને જો આ છોકરાઓ તો ગોઠવાઈ જ ગયા હોય બગી હોય એટલે એમને તો અહીંયા બેહાડવા જ પડે. નહીંતર પાછો લપ થાય કે અમારા છોકરાને બેહાડ્યા નહીં. રોવા માંડે. ને જાને લઈ લીધી, પછી બધી વિધિ પૂરી થઈ ગઈ ને પછી રિસેપ્શન હતું. અને રિસેપ્શન ચાલુ થઈ ગયું. એટલે જે વિધિ ઓલી બધી વિધિ કરે ને, કંકુ ઓલા પગલાં પાડે ને બધું નહોતું લીધું, કેમ કે ટ્રાફિક એટલું હતું ને તો અંદર જવાની જગ્યા જ નહોતી એટલે. અને આ રિસેપ્શન ચાલુ થઈ ગયું છે. એન્ટ્રી પાડે છે. હા, રિસેપ્શનમાં એન્ટ્રી પાડે છે. અને એમાં જો ધુમાડે કરી નાખ્યા છે. સ્મોક. એટલે એન્ટ્રી ઓલા રિસેપ્શનની એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે જો. અને હમણાં કપલ ડાન્સે ચાલુ થઈ જાય છે અહીંયા. દર્શન ને આ એના ઘરનાનું નામ દીક્ષિતા છે, બેયની એક જ રાશિ છે, દર્શન અને દીક્ષિતા. જો કપલ ડાન્સ ચાલુ થઈ ગયો. બસ લો હવે. હવે ધીમે ધીમે બે સ્ટેજ ઉપર પધારી રહ્યા છે. આગળ વધે છે. આમાંય બહુ મસ્ત સોંગ હતું, પણ અફસોસ કે અમે તમને નહીં સંભળાવી શકીએ, કેમ કે કોપીરાઇટની તકલીફ છે એટલે. ચેનલ ઉડી જાય. જોડી બેયની સારી લાગે છે, બે હરખા જ છે. હાઇટમાંય તે આમ શરીરમાંય તે. જો અહીંયા ફટાકડા ફૂટે છે અને અહીંયા પબ્લિક તાબેથી જ જોવે છે. સ્ટેજ ઉપર આવી ગયા જો. અહીંયા ફટાકડા મૂકી દીધો છે. આ દર્શનના મમ્મી છે, મારા બેન થાય કુટુંબમાં. અને આ જીજાજી છે અને આ દર્શનની બેન છે. સ્ટેજ ઉપર આવી ગયા છે બધા ફોટા પડાવવા માટે. સહકુટુંબ. રિસેપ્શનમાં બહુ મજા આવી હતી. બહુ એટલે બહુ મસ્ત કર્યું હતું બધું. જોકે 3 દિવસ આખા મેરેજમાં જ મજા આવી ગઈ હતી. અને શું જમવાનું ને એ બધું સારું હતું, પણ એનું શૂટિંગ અમે નથી લઈ શક્યા, કેમ કે ટ્રાફિક વધારે હતું ને એટલે અમુક જગ્યાએ તો શૂટિંગ માટે પહોંચી જ નહોતા શક્યા. એટલે જેટલું લેવાનું છે એટલું તમને દેખાડવી છે. અને આ બધા જો સૂઈ ગયા હતા, અમુક તો ઉઠીને આવ્યા છે, ડીજે વાગ્યું ને એટલે. બાકી અમુક સૂઈ ગયા હતા.
ને અમારો વારો ફાઇનલી આવી ગયો. હું જીગર સ્ટેજ ઉપર આવી ગયા છે. જો હવે આ મામેરું ચાલુ થઈ ગયું છે. સુરેશ બાપુ નથી. છો હા મજા આવી નહીં પણ કેટલા ઉતારે જોડી જોડીને લેવાના મટન બોલશે કે આવો ખાવ